કેમ છો બધા? યામ ભૂમિતિ સ્વાધ્યાયની અંદર શરૂઆત આપણે કરી દીધી, પ્રાસ્તાવિક સમજી લીધું અને અંતરસૂત્રની વાત આપણે કરતા હતા. અંતરસૂત્રની અંદર બીજી એક મહત્વની વાત આપણે એ યાદ રાખવાની છે કે આ અંતર છે એ ક્યારેય માઇનસમાં એટલે કે ઋણ જવાબ મળે નહીં. ક્યારેય પણ આપણે દાખલો ગણતા હોય ત્યારે જો આપણે ભૂલથી ક્યાંક નિશાનીમાં આડાઅવળું થઈ ગયું હોય તો અંતરસૂત્રની અંદર આ થિયરી યાદ રાખવાની છે કે ક્યારેય અનઋણ સંખ્યા મળે આપણને. અનઋણ એટલે એનો અર્થ એવો થાય કે એ ક્યારેય માઇનસમાં નહીં મળે. સૂત્ર આપણે કંઈક આ રીતે લખેલું હતું, ab નો સ્ક્વેર x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. આ રીતે આપણે સૂત્ર લીધું હતું. જૂની હાઇલાઇટ આપું તો મેં તમને એવી પણ વાત કરેલી હતી, x1 x2 છે એ આડાહવડા હશે તો પણ ચાલશે, કારણ કે 5 આયા મળે તમે એનો વર્ગ કરો તો 25 થાય, -5 મળે એનો વર્ગ કરો તો પણ 25 જ થશે. માઇનસ નો વર્ગ ક્યારેય માઇનસ મળે એવું નથી. વર્ગ હંમેશા ધન સંખ્યામાં જ મળે. વર્ગની વાત કરીએ છીએ આપણે, ઘનની વાત કરતા નથી. અગાઉ આપણે એવું શીખી ગયા છીએ કે જે સંખ્યા ઉપર બેકી સંખ્યામાં ઘાત હોય, બેકી સંખ્યામાં ઘાત એટલે 2 ઘાત આપેલી હોય, 4 ઘાત આપેલી હોય, 6 ઘાત આપેલી હોય, તો એવા વખતે તમારે જવાબ હંમેશા ધન જ મળે. બરાબર? હવે એ ઘાત અને ઘાતાંકના નિયમો ઉપર આપણે વધારે ડીપમાં નથી જતા. અહીંયા અંતરસૂત્રમાં આપણે આગળ વધીએ તો અંતરસૂત્રનો એક મહત્વનો મુદ્દો આપણે એ યાદ રાખવાનો છે કે અંતર હંમેશા અનઋણ જ મળે. પહેલો મુદ્દો, અંતર હંમેશા અનઋણ જ મળે. અનઋણ જ મળે, ક્યારેય માઇનસમાં અંતર હોઈ શકે નહીં. 0 હોઈ શકે, પ્લસ હોઈ શકે, માઇનસમાં નહીં મળે. બીજી વસ્તુ આપણે જોઈએ તો એક મહત્વની વિગત બીજી પણ છે, તો એ આપણને એવી આપવામાં આવેલી છે કે બિંદુ A કે જેના યામ આપણે અત્યારે ધારવા માટે x અને y લઈ લઈએ નું ઉગમ બિંદુને આપણે O બિંદુ નામ આપીએ, 0 0 એના યામ લઈ લઈ. આનું અંતર આપણને જો પૂછવામાં આવે તો આ અંતરનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. એને પણ હું તમને રેડ માર્કરથી સૂત્ર છે એટલે હાઇલાઇટ કરી દઉં કે ભાઈ AO નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. કારણ કે પાછળના જે બિંદુઓ છે એ કયા આવી ગયા? 0 0. તો આ x1 અને x2 બે તો લેવાનું થાય ને, અહીંયા 0 છે તો ખાલી x નો સ્ક્વેર. y1 ને 2 બે લખવાની જરૂર નથી, ખાલી y નો સ્ક્વેર. તો આ સૂત્ર આપણે ઉગમ બિંદુથી અંતર પૂછ્યું હોય ત્યારે આપણે લઈ શકીએ. બીજા થોડાક વધારાના ગુણધર્મો છે એ આપણે જોઈએ. તો એના માટે આપણે એવું હેડિંગ આપી દઈએ કે અંતરના કેટલાક ગુણધર્મો. અંતર સૂત્ર હતું એવી રીતે લખીએ, અંતરના કેટલાક ગુણધર્મો. જો કોઈ પણ પ્રકરણ છે એ વ્યવસ્થિત જો સમજવું હોય તો એની અંદર સૌથી પહેલા તો આપણી પાસે એની પ્રાસ્તાવિક અને એની સમજૂતી થિયરી, યાદ રાખવાના મુદ્દાની માહિતી પ્રોપર હોવી જોઈએ. એટલા માટે આપણે આ થિયરી છે એના ઉપર વધારે ભાર આપીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા આગળ મેં એક લિસ્ટ લખેલું છે, તો ચાલુ વર્ષ જે આપણું છે એ તમને બધાને ખબર છે કે COVID-19 કોરોના વાયરસ એને લીધે અભ્યાસક્રમમાં ઘટાડો કરેલો છે.
તો આ અભ્યાસક્રમનો ઘટાડો તમારી યાદી માટે છે. એમાંથી જે વસ્તુ આપણે વધારે જરૂરી આગલા ભણતરની અંદર જરૂર પડે, આગલા સબ્જેક્ટમાં ક્યાંક ઉપયોગમાં આવતું હોય, એ બધી જ ડિટેલ આપણે લેવાની થશે. આ માત્ર વિગત એની છે કે જે તમારે પરીક્ષામાં પૂછાશે નહીં. પરીક્ષામાં પૂછાતી નથી એટલે એનો અર્થ એવો નથી કે આને સાવ આપણે મૂકી જ દેવાની છે. ગવર્મેન્ટની ગાઈડલાઈન એવી છે કે આપણે સમજૂતી બધાની લેવાની છે. માત્ર તમારે આ પરીક્ષામાં પૂછાશે નહીં એવી માહિતી આ વર્ષ પૂરતી સરકારે આપેલી છે આપણને. આપણે હવે અંતરના ગુણધર્મો જોતા હતા. તો અંતરના ગુણધર્મોની અંદર આ ડિટેલ તમારે લખવી હોય તો નોંધમાં લખી લેજો એટલે ખ્યાલ આવે, અથવા તો ટેક્સ્ટ બુક ની અંદર જ પેન્સિલથી ટીક માર્ક કરી શકાય. તો અંતરના ગુણધર્મની અંદર પહેલી વસ્તુ આપણે જોઈએ તો AB નું માપ છે એ 0 અથવા તો 0 થી મોટું મળે. તો આ વસ્તુ મેં અગાઉ લખાવી દીધી કે હંમેશા અનઋણ જ મળે, એટલે આવી ડિટેલ સાથે પણ આપણે એને સમજી શકીએ. બીજી વિગત છે, જો A બરાબર B હોય, જો A બરાબર B હોય તો અને તો જ AB નું અંતર આપણને 0 મળે. આ શું કહેવા માંગે છે? આવા શબ્દ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. એક અને માત્ર એક, વધુમાં વધુ, ઓછામાં ઓછું. તો આનો અર્થ એવો થશે કે A અને B બંનેની કિંમત એક જ આપવામાં આવે સરખી, તો તમારું અંતર 0 મળશે. AB છે અહીંયા 5 હોય, અહીંયા 5 હોય, અહીંયા 6 હોય, અહીંયા 6 હોય, તો 0 ના વર્ગ કોઈ દી કઈ બીજા નવા થાય નહીં, અને તો આપણને આનો જવાબ 0 મળે. ત્યાર પછીની બીજી વિગત આપણે જોઈએ. તો બીજી વિગતમાં આપણને એમાં પૂછે કે જો AB પ્લસ BC આનો સરવાળો વધુ હોય AC કરતા, તો A, B અને C અસમરેખ બિંદુઓ હોય. આ ચેપ્ટરની અંદર સમરેખ, અસમરેખ એવી બધી વિગતો વધારે સમજવાની થશે. AB ના અને BC ના બંને માપનો સરવાળો વધારે હોય AC કરતા, તો ત્રણેય અસમરેખ બિંદુઓ હોય એવું આપણે યાદ રાખશું. અસમરેખની વાત કરી દઉં અને સમરેખની વાત કરી દઉં. લગભગ સહેલો શબ્દ છે, વ્યાખ્યાઓ પણ અગાઉ આવી ગઈ છે. તો સમરેખ એટલે જે બિંદુઓ એક જ લાઈનમાં આવેલા હોય. આ રીતના હું દોરી દઉં કે અહીંયા A બિંદુ આપ્યું હોય, અહીંયા B આપ્યું હોય, અહીંયા C, તો આપણે આને આમ લખી શકીએ કે A ડેશ B ડેશ C, અને ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે, એટલે કે એક જ લાઈન ઉપર આવેલા છે. એનાથી ઊંધું આપણને વાત કરી છે અસમરેખ બિંદુ. તો એક બિંદુ અહીંયા આવ્યું હોય A, એક બિંદુ અહીંયા આપેલું હોય B, એક બિંદુ અહીંયા આપેલું હોય C, તો બે બિંદુ તો લાઈનમાં જ થવાના છે કોઈ પણ ત્રીજું બિંદુ જો આડાઅવળું થઈ જાય તો આ A, B અને C અસમરેખ બિંદુઓ કહેવાય. તો આ એક વસ્તુ યાદ રાખવી, સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓને આ રીતે દર્શાવી શકાય, અસમરેખને લખીને દર્શાવવું પડે, કઈ આમાં વચ્ચે બીજું તો કઈ થાય નહીં, એટલે અસમરેખ બિંદુઓને કઈ સંજ્ઞા સ્વરૂપે લખવાની જરૂર નથી. બીજી વસ્તુ આપણે એ પણ વિચારી શકીએ કે અસમરેખ બિંદુને તો કઈ આલો થઈ ગયું, ત્રિકોણ બની ગયો. સમરેખ બિંદુની અંદર કઈ રીતે આગળથી એરી આવે છે એને આપણે મુદ્દા સ્વરૂપે જોશું. હવે એ મુદ્દો શું છે એ કહી દો.
માની લ્યો કે આ ખાસ એક હાઇલાઇટ કરવાનું છે એટલે અલગથી લખું છું કે A B અને C A B અને C જો મેં ખાલી એટલું જ લખ્યું છે પણ આને વચાય આ રીતે કે જો A ડેશ B ડેશ C એટલે કે A B અને C સમરેખ બિંદુઓ હોય, સામે લખી દીધું છે મેં, સમરેખ બિંદુઓ હોય તો આગળના બેનો સરવાળો એટલે કે AB પ્લસ BC AB પ્લસ BC બરાબર AC થશે. તો આ રીતે પણ આપણે સાબિત કરવાનો દાખલો આવશે કે સમરેખ બિંદુઓ છે એવું દર્શાવો. તો સમરેખ બિંદુઓ દર્શાવવા માટે આપણે અને અસમરેખને થોડી વાર માટે કાઢી નાખીએ એટલે કઈ કઈ કન્ડિશનમાં આપણને પૂછે એ ખબર પડે. જો આ રીતે આપવામાં આવ્યું હોય A ડેશ B ડેશ C તો આ સમરેખ બિંદુઓને આપણે સૂત્ર સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ AB અને BC નો સરવાળો AC જેટલો થાય. જો તમને આમાં ફેરફાર કરે આ રીતે આપી દેવામાં આવે એટલે કે A બિંદુને વચ્ચે રાખે, B બિંદુને અહીંયા રાખે. ફરીથી એક વસ્તુ કહી દઉં, સમરેખ બિંદુ એટલે આપણે એવો અર્થ નથી કરતા કે આ A અને C બિંદુની બરોબર વચ્ચે B બિંદુ આવેલું છે. એવું બરોબર વચ્ચેની વાત નથી. એક લીટી ઉપર આવેલા છે, પછી આ બિંદુ અહીંયા હોય નજીક, અહીંયા છેડે પણ હોઈ શકે, એક લાઈન ઉપર આવશે પણ બરોબર વચ્ચે સરખા અંતરે આવેલું છે એવું કહેવામાં આવતું નથી. તો આની વાત કરતા હતા આપણે. અહીંયા આપણે AB BC બરાબર AC લખ્યા તો અહીંયા લખશું BA AC. BA ને AB પણ કહી શકો અને AC નો સરવાળો એટલે BC જેટલો થશે. હવે આપણે C બિંદુને વચ્ચે લઈ લઈ તો આની અંદર આ રીતે થશે AC અને BC નો સરવાળો AB જેટલો મળશે. આ વિધાનો જે લખ્યા છે એ આના માટેના જ છે, જેમ AB પ્લસ BC કીધા એવી રીતે નીચે બે વસ્તુ તમે આની નીચે જોઈન્ટ કરીને સમજી શકો એટલા માટે અહીંયા ઉદાહરણ આપીને લખ્યું છે. તો સમરેખ બિંદુઓ માટે આ થિયરી જે છે એ ખાસ યાદ રાખવાની થાય. સમજૂતી આપણે અત્યારે શરૂઆતમાં બધી જ લઈ લઈએ છીએ જેથી કરીને દાખલાઓ એક્સ્ટ્રા અને ટેક્સ્ટ બુક ના વધારાના આવતા જાય તો એમાં કોઈ પણ સમજૂતી બાકી ન રહી જાય. તો અંતર પછી આપણે સમજા સમરેખ બિંદુઓ. હવે સમરેખ બિંદુઓ થઈ ગયા તો હવે બીજી લીટી મેં અહીંયા લખી હતી અસમરેખ બિંદુઓની. તો અસમરેખ બિંદુઓ હંમેશા કોની રચના કરે તો કે ત્રિકોણની. ત્રણ બિંદુઓ અસમરેખ થયા એને જોડી દો એટલે ત્રિકોણ જ બને. તો તમને એમ થાય કે ત્રિકોણના તો સાહેબ ત્રણ પ્રકાર, ખૂણાની દ્રષ્ટિએ 3 અને બાજુઓની દ્રષ્ટિએ 3. જો આ છઠ્ઠા સાતમા ધોરણનું આપણે રિપીટ કરીએ છીએ તો ખૂણાની દ્રષ્ટિએ 3 જોઈ તો કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. અને બાજુઓની દ્રષ્ટિએ જોઈ તો પેલો આવે સમબાજુ ત્રિકોણ, ઘણીવાર એને સમભુજ ત્રિકોણ પણ કહેવાય. પછી સમ દ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ. તો આ રીતે 3 બાજુઓની દ્રષ્ટિએ પ્રકાર પાડ્યા અને 3 પ્રકાર આપણે ખૂણાઓની દ્રષ્ટિએ પાડ્યા. તો આ બંનેને ધ્યાનમાં લઈ અને આપણે એની સમજૂતી લઈએ કે કઈ રીતે આપણને ત્રિકોણની અલગ અલગ મુદ્દાઓને ધ્યાન રાખવા પડશે આ ચેપ્ટરની અંદર. તો ત્રિકોણ ABC માં તમારે પણ આ જ રીતે હેડિંગ આપીને લખવાનું રહેશે. તો ત્રિકોણ ABC જો હોય એટલે કે અસમરેખ બિંદુઓ આપ્યા હોય તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ AB BC અને AC આ ત્રણેયના તમે અંતર સૂત્ર મેળવો અને ત્રણેયના જવાબ સરખા મળે તો આપણો ત્રિકોણ ABC જે મળે એ સમબાજુ મળે. આનાથી ઊંધું એકાદાને આપણે અલગ કરી નાખીએ કે માની લ્યો કે AB અને BC સરખા મળ્યા પણ AC નું માપ કાંઈક અલગ મળ્યું. એક બાજુનું માપ અલગ મળી જાય
બે બાજુઓ સરખી હોય, કોઈ પણ બે બાજુ સરખી, તો આપણે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ. તો ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ. જો ત્રણેયના માપ આપણને અલગ અલગ મળે, વાત કરી એ મુજબ કે AB નું માપ હોય એ પણ અલગ મળે, BC નું પણ અલગ મળે અને AC નું પણ અલગ મળે, તો આપણને ત્રિકોણ ABC વિષમ બાજુ ત્રિકોણ મળે. આ વસ્તુ લખી લેવી સારી, કારણ કે આપણે બોલીને તો સમજાવેલી હતી. ત્યાર પછી ખૂણાની અંદર વાત કરીએ તો ખૂણાની અંદર આપણને વિગત આપી છે, અગાઉ પણ આપણે શીખી ગયા હતા. પાયથાગોરસ યાદ હોય તો કે ભાઈ AB નો સ્ક્વેર અને BC ના સ્ક્વેર નો સરવાળો AC ના સ્ક્વેર જેટલો થાય. તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ હોય, આને પણ સાબિતી સ્વરૂપે દર્શાવવાનું થશે. અને કાટકોણ ત્રિકોણ હોય તો આની અંદર કોઈ એક ખૂણો 90 અંશનો હોય, તો આ પરિસ્થિતિમાં ખૂણો B 90 અંશ થશે અને કર્ણ AC થાય. તો અહીંયા સૂત્ર ફરે એ રીતે આ ખૂણા ફરે. આ સૂત્રની અંદર અહીંયા બે કોમન વસ્તુ છે, તો એ B ખૂણો થઈ જાય. અહીંયા હું AC અને BC લઈ લઉં તો C ખૂણો કાટખૂણો થઈ જાય. એટલે આ યાદ રાખવાનું. ત્યાર પછી પાયથાગોરસ નું સૂત્ર જોઈ લીધું. ત્યાર પછી આપણે જોઈએ કે જો AB અને BC સરખા હોય, એટલે કે બે બાજુ સરખી હોય, તો એને સમદ્વિભુજ તો કહેવાય જ. સાથે સાથે આપણને કાટકોણ ત્રિકોણની થિયરી આપી હોય, એટલે પાયથાગોરસ એટલે મુદ્દા નંબર 2 અને મુદ્દા નંબર 4 બંને આપણને સાથે આપેલા હોય, તો પાયથાગોરસ નું સૂત્ર આ લખી નાખીએ કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર હોય. તો આપણને સમદ્વિભુજ અને સાથે કાટકોણ ત્રિકોણ મળે. આ દરેકની વિગતો પણ અહીંયા હું તમને નાનકડી આકૃતિ દોરીને સમજાવીશ. પેલા મુદ્દા આપણે સમજી લઈએ, ત્યાર પછી આપણે નવો મુદ્દો જોઈએ. તો નવા મુદ્દાની અંદર આપણને એવું કીધું છે કે આ બધા AB BC અને AC ના સ્થાનની અદલા બદલી થઈ શકે, એટલે એને આપણે મુદ્દા સ્વરૂપે ક્રમ આપતા નથી. જે મેં તમને અગાઉ સમજાવ્યું કે અહીંયા BC છે એના બદલે અહીંયા AC લઈ લઈ તો આ ખૂણો B 90 માંથી નીકળી જાય અને એને બદલે C ખૂણો 90 અંશમાં આવી જાય. તો આ બધી ડિટેલ છે એ જોઈ લઈએ આપણે ઝડપથી. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, તો પહેલા મુદ્દાની આકૃતિ કઈક આવી રીતે કરી શકીએ આપણે કે ત્રણેય બાજુના માપ આપણે કરી નાખીએ સરખા. આનું માપ, આનું માપ, આનું માપ આવી રીતે આપી દે A B અને C. આનું માપ એ 6 આપે, આનું 6 આપે અને આનું 6 આપે. હકીકતમાં આપણને અંતર 6 આપવામાં નહીં આવે, આપણને કઈ રીતે આપવામાં આવશે? જો એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ 0 5 અહીંયા આપ્યા છે, અહીંયા 3 5 આપ્યા છે, અહીંયા 6 8 આપ્યા છે. પછી એમ કે આ ત્રિકોણ કયો છે? તો આપણે અંતર સૂત્રથી AB મેળવવાના, અંતર સૂત્રથી BC મેળવવાના, અંતર સૂત્રથી AC મેળવવાના. ત્રણેયના માપ સરખા મળી જાય અને પછી આપણે નીચે લખવાનું કે ભાઈ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. દરેકમાં તમને યામ બિંદુઓ આપવામાં આવશે. આ માપ તો આપણે અંતર સૂત્રથી મેળવવાનું રહેશે. પછી બીજો મુદ્દો જોઈએ, સમદ્વિબાજુ. તો સમદ્વિબાજુને સમજી લઈએ. કોઈ પણ બે બાજુ સરખી આપવામાં આવે, આ અને આ બે બાજુ સરખી આપવામાં આવી, ત્રીજી બાજુ છે એ થોડીક વધારે આપી દે એવી રીતના. તો આનું માપ 6 આપ્યું હોય, આનું 6 આપ્યું હોય, આ કઈક અલગ આપ્યું હોય, તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. વિષમ બાજુ ત્રિકોણ, તો એની અંદર દરેક માપ અલગ આપવામાં આવે. આમાં પટલું આપે, આમાં પટલું આપે, અહીંથી આવડી હાવ વધારે આપી દે,
તો એકય માપ છે એ અલગ અલગ બધા મળતા હોય તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ આપણે સમજી ગયા છીએ કે કાટકોણ ત્રિકોણ કેવો દેખાવમાં લાગતો હોય. કાટકોણ ત્રિકોણ આ રીતે કોઈ પણ બે બાજુ વચ્ચે 90 અંશનો ખૂણો બનતો હોય. પછી આ કાટકોણ ત્રિકોણ આમ પણ હોઈ શકે. આ બે બાજુ હરખી આપી દે અને કાટકોણ આપી દે તો આ છેલ્લો મુદ્દો થઈ ગયો કે સમદ્વિભુજ પણ છે અને કાટકોણ પણ છે. અને પાયથાગોરસનું સૂત્ર આપણે સમજી ગયા છીએ કે કર્ણ છે એ કાટખૂણો સમાવતી બે બાજુઓ મળે એ સિવાયની ત્રીજી બાજુ હોય એને આપણે કર્ણ કહી શકીએ. તો આ રીતે ત્રિકોણને લગતી વિગતો આપણે જોઈ. અસમરેખ બિંદુ આવે ત્યારે ત્રિકોણની વાત થાય. સમરેખ બિંદુઓ હોય ત્યારે સીધો રેખાખંડ મળતો હોય. હવે આગળ જે ત્રિકોણ પછીની જે ડિટેલ આવે છે એ છે ચતુષ્કોણ. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. થિયરી છે એ ફરીથી કહી દઉં. વધારે છે સમજૂતી છે એ થોડીક વધારે લેશો તો તમને વધારે અંદાજ આવશે. રકમ તો જ સમજાશે જો આ બધી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હશે તો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણ વિશે સમજશું કે આમાં 4 બિંદુઓ આપવામાં આવે તો શું થાય, અંતરસૂત્ર કેવી રીતે કામમાં લાગે.